ચાલો. ઓમ નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વચ્છાયાણમ, નમો લોયે ચવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલે માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચિત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતર છિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીના 19મી વખતના સમયસાર ઉપરના પ્રવચનોનું પુસ્તક છે સમયસાર સિદ્ધિ ભાગ 1 અને ગાથા 6 ઉપરના પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પેજ નંબર છે 220. એમાં આપણો બીજો પેરેગ્રાફ ચાલી ગયો છે. હવે આપણે ત્રીજા પેરેગ્રાફ ઉપર આવ્યા છીએ ને બીજો ફરીથી લેવો હોય તો લઈ લેશું. હા, શોર્ટમાં લઈ લઈએ, શોર્ટમાં. હા, ઓકે ઓકે. તે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. તે જ્ઞેયાકાર અવસ્થામાં, તે એટલે કોણ? ત્રિકાળી ભગવાન આત્મા. તે જ્ઞેયાકાર અવસ્થા એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકપણે જણાયો. અનંતકાળથી જ્ઞાયકપણે નહોતો જણાતો. આ અનુમાનમાં આવ્યો છે, પરોક્ષ અનુભૂતિની વાત ચાલે છે. જ્ઞાયકપણે જણાયો એટલે કેવો અનંતકાળથી જણાતો તો? હું કરતા છું ને રાગનો કરવા વાળો છું ને હું શરીરાદી ક્રિયાનો કરનારો છું ને બાહ્ય ક્રિયાનો કરનારો છું ને એવો કરવા પણ જ દેખાતો હતો. હું જાણનાર છું એવો એને વિશ્વાસ આવ્યો જ નહોતો ક્યારે. હવે એને કેવો દેખાણો આત્મા? જેવો સ્વભાવ છે અનાદિ અનંત એવા સ્વભાવ પણ જણાયો. સ્વભાવ કેવો છે? જ્ઞાયક. જ્ઞાયક પણ જણાયો. હવે જણાયો એની પ્રોસેસ આગળ વધે છે, અહીંયા અટકવાનું નથી. તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ પોતે જણાણો છે. શું કીધું? જે જ્ઞેયાકાર અવસ્થામાં જે પરોક્ષ જ્ઞાનમાં જણાતો હતો, જે અનુમાન જ્ઞાનમાં આવ્યો હતો, તે જ અનુભૂતિમાં જણાય છે. સવિકલ્પમાં જણાતો તો એ જ નિર્વિકલ્પમાં જણાય છે. વિષય બદલતો નથી. આ સ્વજ્ઞેયની શરૂઆત મનમાં સ્થાપના કરી ભગવાન આત્માની, ત્યારથી ઇન્દ્રિય જ્ઞાનમાં પણ એને ભગવાન આત્માનો નિર્ણય કર્યો કે હું જ્ઞાયક છું, જ્ઞાતા છું. એ ત્યારથી એનું જ્ઞેય બદલી ગયું છે સવિકલ્પમાંથી. એ હવે નિર્વિકલ્પમાં પણ એ જ જ્ઞેય જણાણું, જ્ઞેય બદલ્યું નહીં એમ કે છે. એ જ જણાણો છે. ફરમાવો. આ જ્ઞાયક પ્રભુ પોતે જ્ઞાયક તરીકે જ્યાં જાણ્યો, જો જ્ઞાયક પ્રભુ ત્રિકાળી જ્ઞાયક
એને જ્ઞાયક તરીકે જાણ્યો કે હું જ્ઞાયક છું, હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું. એમ શ્રદ્ધામાં અને પ્રતીતમાં, એમ શ્રદ્ધામાં અને જ્ઞાનમાં, એમ શ્રદ્ધામાં અને અનુભૂતિમાં એટલે જ્ઞાનમાં અને ચારિત્રમાં, ત્રણેયમાં એમ આવ્યું કે હું જ્ઞાયક છું. એમ જાણ્યો, સમ્યક દર્શન જ્ઞાનમાં જણાયો. તે વખતે જે જ્ઞાનમાં હવે એ જ સમયે ભગવાન આત્મા નિર્વિકલ્પ અનુભૂતિમાં જણાયો, સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જણાયો, તે વખતે સમય એનો એ છે નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળે જે જ્ઞાનમાં એટલે એ જ્ઞાનની પર્યાયમાં રાગાદી પર્ગને જણાય. તો શું અહીંયા રાગાદી જણાય છે? અરે રાગને જાણવાનું તો બંધ થઈ ગયું, પર્યાથિક ચક્ષુ બંધ થઈ ગયા સર્વથા. ભેદ નથી જણાતો, પર્યાયનો ભેદ, અનુભૂતિનો ભેદ, શુદ્ધ ઉપયોગનો ભેદ, નિર્મળ પર્યાયનો ભેદ નથી જણાતો. તો રાગાદી ક્યાંથી જણાય? એ તો બહુ દૂરની વાત છે. તો અહીંયા એમ કે છે રાગાદી પર્ગને જણાય. જો આનો અર્થ પ્રતિભાસ જ થશે, આ જણાયનો અર્થ પ્રતિભાસમાં પણ આવે, જણાયનો અર્થ લક્ષમાં પણ આવે, જણાયનો અર્થ જ્ઞાનત્વમાં પણ આવે, જ્ઞાનમાં પણ આવે. હવે જણાય શબ્દને જો તમે જણાય એમ લઈ લ્યો કે ઈ જણાય, તો અનુભૂતિ નથી. અને અહીંયા વાત તો નિર્વિકલ્પ ધ્યાનની અનુભૂતિના કાળની કરે છે. સમય તો એ છે, તો ઈ સમયે રાગાદી વયા ગયા છે? ના, તો વિતરાગ થઈ જાય, રાગ રહિત થઈ જાય. તો રાગ છે, બુદ્ધિપૂર્વકનો રાગ જણાવવો બંધ થઈ ગયો છે. અબુદ્ધિપૂર્વકનું રાગનું પરિણમન તો છે નિર્વિકલ્પ ધ્યાનના કાળે પણ. રાગાદી પર્ગને જણાય તે કાળે, કાળ નથી ફરતો, સમયનો ઈ છે. જે સમયે રાગાદી પ્રતિભાસે છે જ્ઞાનમાં, તે સમયે તે કાળે પણ તે રાગને જાણ્યું છે એમ નહીં. જો આમાં પણ પ્રતિભાસ રાખ્યો અને રાગનું લક્ષ છૂટી ગયું છે એમ કહે છે. જે કાળે રાગાદી જ્ઞેય જણાય તે કાળે રાગને જાણ્યું છે એમ નહીં. જો બંને વાત આવતી જાય છે. સ્વચ્છતાને સિદ્ધ કરવી હોય તો પ્રતિભાસને નિમિત્તને આગળ કરે. પરપ્રકાશક ધર્મને સિદ્ધ કરવો હોય તો એમાં શું શું જણાય છે, કેવા જ્ઞેય છે, કેવા જ્ઞેયનું જ્ઞાન થયું, એમ કથન કરવામાં આવે. પણ અહીંયા તો નિર્વિકલ્પ અનુભૂતિના કાળે શું સ્થિતિ ભજે છે એનું બયાન કરવું છે. જ્ઞાનીઓ નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં આવી અને નિર્વિકલ્પમાં એને શું પોતાને પ્રોસેસ ભજીતી એનું જ્ઞાન કરાવે છે. તો અહીંયા ક્યાં રાગ જણાય? છતાં અહીંયા રાગ તો રાખ્યો ગુરુદેવે, રાગને જાણ્યું, રાગ જણાય એમ છે નહીં. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયું છે તેને જાણે છે. રાગ સંબંધીનું જ્ઞાનને તો રાગ સાથે કોઈ સંબંધ નથી, છતાં રાગ સંબંધી એમ કેમ કીધું? કે જ્ઞાનની સ્વચ્છતામાં, જ્ઞાન પર્યાયની સ્વચ્છતામાં રાગનો પ્રતિબિંબ પ્રતિભાસ થાય છે, રાગ પ્રતિબિંબિત થાય છે સ્વચ્છતામાં. એટલે રાગ નહીં, રાગનું સ્વરૂપ, રાગ કેવો છે એવું સ્વરૂપ જણાણું. રાગ જણાય છે એમ નહીં, રાગનો સ્વભાવ જણાય છે, રાગનું સ્વરૂપ જણાય છે. તો ઈ રાગનું સ્વરૂપ જણાય છે ત્યારે શું સ્થિતિ થઈ અંદરમાં? તો કે રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયું છે તેને તે જાણે છે. અહીંયા ફૂલ સ્ટોપ આવ્યો. પોતાનું જ્ઞાન રાગથી થયું છે એમ નહીં, પોતાથી થયું છે. અને રાગનું જાણે છે, રાગનું જ્ઞાન જાણે છે એમ નહીં, પોતાથી થયું છે તેને જાણે છે. એટલે જ્ઞેયને લઈને જ્ઞાન નથી અને જ્ઞેયનું પણ જ્ઞાન નથી. રાગાદી ભાવો છે એ પરજ્ઞેય છે.
અહીંયા પરજ્ઞેય સાથે કોઈ સંબંધ જ્ઞાનની પર્યાયને છે નહીં એમ સિદ્ધ કરે છે. જ્ઞેયાકારના કાળમાં જો સમય તો ઈનો ઈ છે, એક જ સમયમાં આવું અંદરમાં ચમત્કારિક વસ્તુ ભજે છે એ બતાવે છે. જ્ઞેયાકારના કાળમાં પણ પોતાની અવસ્થાને જાણે છે. ફૂલ સ્ટોપ. ત્યારે શું જાણ્યું જ્ઞેયાકારના કાળમાં? જ્ઞેયાકાર એટલે રાગ જણાય છે, રાગ પ્રતિબિંબિત થાય છે તે અવસરે, તે સમયે પોતાની અવસ્થા એટલે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં જ્ઞાનને જાણે છે. અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ બે વાત લીધી ને, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો એક વાત, અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં તેનો તે છે દીવાની જેમ કરતા કર્મનું અનંતપણું એ બીજી વાત. એટલે ગુરુદેવ કહે છે બે વાત લીધી ને, એક પરોક્ષ અનુભૂતિની વાત કરી, એક પ્રત્યક્ષ અનુભૂતિની વાત કરી. પ્રત્યક્ષ અનુભૂતિની અપેક્ષાએ પરોક્ષ અનુભૂતિ વ્યવહાર કહેવાય અને પ્રત્યક્ષ અનુભૂતિ નિશ્ચય કહેવાય. કેમ કે પરોક્ષનો તો વ્યય થઈ જાય છે અને પ્રત્યક્ષ છે એ પ્રગટ થાય છે, અનુભવ એમાં જ થાય છે પ્રત્યક્ષ અનુભૂતિમાં. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો એટલે કરનારપણે જણાતું નથી, રાગનો કર્તા છે, રાગનો માલિક છે એમ નથી જણાતું. રાગ પ્રતિભાસે છે એવી જ્ઞેયાકાર અવસ્થામાં, લોકાલોક પ્રતિભાસે છે એવી જ્ઞેયાકાર અવસ્થામાં શું જણાય છે? જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાની જેમ પોતે જણાણો છે. દીવો હોય ને દીવાનો પ્રકાશ હોય તો પ્રકાશ કેનાથી તન્મય છે? દીપકથી તન્મય છે. તો જે તાદાત્મ છે એ જણાય છે. જે દીપકથી ઘટપટ આદિ પૃથ્વી આદિ ભિન્ન છે તેનો પ્રતિભાસ ભલે હો, અહીંયા પ્રતિભાસનો નિષેધ નથી પણ જાણવાનો નિષેધ છે. એનું લક્ષ્ય કરીને જ્ઞાન એની સન્મુખ થઈને જ્ઞાન બિલકુલ ત્રણ કાળમાં પરિણમતું નથી. એની રાગની સન્મુખ થઈને જ્ઞાન પરિણમે તો ખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવેન્દ્રિય થઈ ગઈ. એટલે કે છે દીવાની જેમ પોતે જણાણો છે. જો તાદાત્મ્યપણે પોતે જણાય છે. આહા, સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જેમ જ્ઞેયાકારના જ્ઞાન કાળે પણ જ્ઞાનની પર્યાયપણે જણાયો છે, એ પર્યાય એની શું કે છે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં પણ જેમ જ્ઞેયાકારમાં કાળમાં જ્ઞાનની પર્યાયપણે જણાતો તો જ્ઞેયાકાર અવસ્થા ભલે રાખી પણ જણાય છે શું? તો કે મને મારું જ્ઞાન જણાય છે. એમ જ્ઞાનપણે જણાતો તો આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. એમ જ્ઞાનપણે જણાતો તો એ પર્યાય એની જાણનારો જે છે તેની પર્યાય જણાણી છે. એમ સ્વરૂપ પ્રકાશનની અપેક્ષાએ પણ, એટલે સ્વરૂપ પ્રકાશનની અપેક્ષા હો તો પણ ત્રિકાળી દ્રવ્ય છે એ જ્ઞાનની પર્યાયમાં આવતું નથી. પણ ત્રિકાળીનું જેટલું સામર્થ્ય છે એટલું સામર્થ્ય, એવું જ સામર્થ્ય લઈને જ્ઞાનની પર્યાય પોતાના વીર્યથી, પોતાના ક્ષણિક ઉપાદાનથી, પોતાના ક્ષણિક શુદ્ધ ઉપાદાનથી પોતાની રચના કરતી પ્રગટ થાય છે. એમાં જ્ઞાયકનું જેટલું સામર્થ્ય છે એવું જ સામર્થ્ય જ્ઞાનની પર્યાયમાં વિદ્યમાન છે. એ સામર્થ્ય જ જ્ઞાનની પર્યાયમાં જણાય છે અને કહેવાય એમ કે જ્ઞાયક જણાયો છે. જ્ઞાયક તો બહાર રહી ગયો છે જ્ઞાનની પર્યાયથી. એટલે અહીંયા એ વાત કરે છે કે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ
જેમ જ્ઞેયાકાર જ્ઞાનના કાળે શું જણાતું હતું તો કે જ્ઞાનની પર્યાય જણાતી હતી, એમ આ જાણનારો છે એની પર્યાય જણાણી છે. એમ સ્વરૂપ પ્રકાશનની અપેક્ષા એ પણ જેમ સવિકલ્પમાં જ્ઞાનની પર્યાય જણાતી હતી, એમ નિર્વિકલ્પમાં પણ સ્વ અને પર બંને પ્રતિભાસે છે એવા સામર્થવાળી જ્ઞાનની પર્યાય જણાણી છે. એમ કે છે નિર્વિકલ્પ ધ્યાનના કાળે પણ પર્યાય જણાવી છે. શોભનાબેન, જ્યારે હા જ્યારે જ્યારે જ્ઞેયાકાર અવસ્થામાં જે પર્યાય જણાની અને હા હવે સ્વરૂપ પ્રકાશનના અવસ્થામાં પણ એ જ પર્યાય જણાની, તો એ બંને હા પર્યાયમાં એમાં તાદાત્મ્યમાં કઈ ફરક હતો કે તાદાત્મ્ય એનું એ જ હતું? એટલે ના, એની તાદાત્મ્યમાં જ્ઞાનની પર્યાય સવિકલ્પ દશામાં જ્ઞાનની પર્યાય પણ જણાયો, જાણનાર પણ જણાયો, જ્ઞાયક પણ અહીંયા ભેદ પડતો તો પર્યાય અભિન્ન થઈને નહોતી પરિણમી. હું જ્ઞાયક છું એવા તાદાત્મ્ય ભાવે નહોતી પરિણમી, અને નિર્વિકલ્પ ધ્યાનમાં તો હું જ્ઞાયક છું એવા તાદાત્મ્ય ભાવે પરિણમે છે. તો વસ્તુ સ્થિતિ શું છે એ સમયે તો કે વસ્તુ સ્થિતિ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આવ્યો નથી, છતાં પણ કર્તા કર્મનું અનન્યપણું છે. જ્ઞાયક અન્ય અને જ્ઞાનની પર્યાય અન્ય એમ નથી. દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું ભેદ હોવા છતાં ભેદ ભાસતો નથી. જે ગઈ વખતે આપણે કહેતા હતા પણ મને યાદ નહોતું, પછી યાદ આવ્યું. કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે, અકર્તત્વ શક્તિ અખંડ રીતિ ધરી હે, યાહી કે ગવેસી જ્ઞાન માહી લખી લીજે, याही के लखनी में अनंत सुख भरे हैं. એ પંડિત દીપચંદજી સાહેબ નું છે પદ. બહુ સરસ. અધ્યાત્મ પંચ સંગ્રહ નું છે કે કોનું છે ખબર નહીં, પણ એ પદને પૂજ્ય સોગાનીજીએ આ વાતને 1 મહિનામાં 3 વખત દોહરાવી. મુમુક્ષુઓને લેટર લખતા ને એમાં દિલ્હી વાળા પ્રેમચંદજી ભાઈ ને ઘણો પરિચય હતો સોગાનીજીનો. જેમ ભાઈશ્રીનો બહુ પરિચય માર્યા, એમ સોગાનીજીના પરિચયમાં બહુ રહ્યા. ગુરુદેવનો પરિચય પણ ખૂબ એમણે કર્યો. એના પત્ર લખ્યા એને 3 વખત 1 મહિનામાં આ વાત દોરાવી. જેને અકર્તાની માસ્ટરી દ્રવ્ય પર્યાયને કરે છે એ વાત ખૂંચે છે. દ્રવ્યના આશ્રય સમ્યક દર્શન થાય છે. વો બાત મુझे ખટકતી હે એમ કેનારા, અકર્તાનો ઝંડો ફરકાવનારા એવા મહાપુરુષ આ વાતને 3 વખત લખે છે. એટલે અનુભૂતિના કાળે બંને નયના બંને વિકલ્પો નય પક્ષ છૂટી ગયા. બંને નયનું જ્ઞાન થઈ ગયું. દ્રવ્યનું દ્રવ્ય રૂપે જ્ઞાન થઈ ગયું, પરિણામનું પરિણામ રૂપે જ્ઞાન થઈ ગયું. દ્રવ્ય પર્યાય બંનેને એક સમયમાં, કરતા અકર્તા બંનેને એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેય સ્વજ્ઞેય થયું, એને એક સમયમાં જ્ઞાન ફરી વળે છે. એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતને એક સમયમાં જાણી લે છે. એવી અતિન્દ્રિય જ્ઞાનની તાકાત પ્રગટી ગઈ છે. એવી પ્રચંડ શક્તિ ખીલી ગઈ. જ્ઞાન ખીલવટને પામી ગયું. એક સમયમાં જાણી લીધું. કોઈ પક્ષ નથી. પર્યાયને જાણતા પર્યાય દ્રષ્ટિ નથી, અને દ્રવ્યને જાણતા દ્રવ્યનો પક્ષ નથી. પક્ષ એટલે વિકલ્પ. વિકલ્પ નથી. નિર્વિકલ્પમાં આવી સ્થિતિ ભજે છે. એ વાત કરે છે. એટલે સોગાનીજીએ 3 વખત આ વાત જો દોહરાવી હોય અને દ્રષ્ટિના વિષયની આટલી માસ્ટરીને એમ કે કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે, અંદર નિર્વિકલ્પ ધ્યાનમાં આ કર્તા છે ને આ કર્મ છે ને આ ક્રિયા છે ને આ ષટકારક છે પર્યાયના, આ દ્રવ્ય છે એ શક્તિરૂપ છે. કોઈ આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, કોઈ ભેદ દેખાતા નથી. ભેદ તો રહી ગયા,
દ્રવ્ય દ્રવ્ય રૂપ રહી ગયું ને પર્યાય પર્યાય રૂપ રહી ગઈ. એ 2-3 કાળમાં એક ન થાય. 2 સત તો 2 પણ રહી ગયા, પણ બંને સતના વિકલ્પ છૂટી ગયા. 2 સતનો ભેદ નથી દેખાતો. એવો એક શુદ્ધ ઉપયોગ નાયક ભગવાન આત્મામાં સ્થિર થઈ ગયો, આસીન થઈ ગયો કે હું તો પરિપૂર્ણ પરમાત્મા છું. એના લક્ષ્ય આવી સ્થિતિ ભજે છે બધી નિર્વિકલ્પ ધ્યાનમાં. એનું આ પ્રોસેસ બતાવે છે કે શું અમને આ બધું ભજ્યું હતું. એ વાત કરે છે કર્તા કર્મનું અનન્યપણું હોવાથી. જો કર્તા અન્ય ને કર્મ અન્ય એમ નહીં. આત્મા કર્તા અને જ્ઞાનની પર્યાય કર્મ એ તો દૂર રહી ગયું, પણ પર્યાય નો કરતા પર્યાય ને પર્યાય નું કર્મ પર્યાય એ ષટકારક ના વિકલ્પ છે ને, ભેદકારક ના વિકલ્પ એ પણ છૂટી ગયા અનન્યપણામાં. જ્ઞાન એકદમ મધ્યસ્થ થઈ ગયું. જ્ઞાન છે ઈ બધા અનંતા ગુણોને અનંત ગુણોને અનંત પોતાની પર્યાયોને અને અનંત ધર્મોને એક સમયમાં પી લીધો. કેવડી જેવો ચોથે ગુણ સ્થાને અર્યંત જેવો થઈ ગયો. એને કાંઈ જાણવું બાકી ન રહ્યું. અર્યંત ભગવાન પ્રત્યક્ષ જાણે છે અને આ ચોથા ગુણ સ્થાન વાળો પરોક્ષ જાણે છે. બસ એટલો ભેદ છે. બાકી જાણવાનો વિષય બંનેનો પૂરો છે. પરોક્ષ પ્રત્યક્ષના ભેદને તમે ગૌણ કરો તો બંનેનો વિષય સમાન છે, એટલું જાણી લીધું. હવે કાંઈ જાણવાનું બાકી રહ્યું નહીં. આ જ્ઞાનની મધ્યસ્થતાનું પડખું છે. હું તમને વારે વારે કહું છું ને કે સમય સારની છઠ્ઠી ગાથાનો બીજો પારો છે. એમાં જ્ઞાનની પ્રોસેસ, જ્ઞાનનું સ્વભાવ, જ્ઞાનનું સર્વાંગીપણું કેવું છે. જ્ઞાન પર્યાયમાં જ્ઞાનની પર્યાયની અંદર એની દશા કેવી વર્તે છે એનું સ્વરૂપ બતાવે છે તમને. એટલે કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. જો આ જ્ઞાયક છે એ પરિણામી થઈ ગયો. હવે શબ્દ તો ફરતો નથી. અપરિણામીને જ્ઞાયક કે અને પરિણામી થયો પોતાને જાણવા રૂપે પરિણમ્યો એને જ્ઞાયક કે. જ્ઞાયક તો બેયનું નામ જ્ઞાયક છે. હવે સમજવાનું આપણે જ છે કે કયો જ્ઞાયક ગુરુદેવ કહેવા માંગે છે. અપરિણામીની વાત છે અહીંયા કે પરિણામીની વાત છે, એ આપણે સમજવાનું છે. જ્ઞાયક શબ્દ એક, એના બે ભાવ. હા બોલો. જે લાલચંદ ભાવમાં વાત આવે છે ને કે એ જે રાગ અને દ્વેષ જે કહે ને કે હું અકર્તા છું અને હા હા એના પ્રત્યેનો પર્યાય પરદ્રવ્ય છે રાગ એમાં છૂટી ગયો ને પર્યાય પ્રત્યેનો દ્વેષ છૂટી ગયો. હા, તો એમાં ગુરુદેવના પ્રવચનમાં નથી આવતું એવું. એ તો ગુરુદેવના પ્રવચનમાં આય નહીં આવે. પરિણામી આત્મા જ કરતા અને પરિણામી આત્મા જ કર્મ. કરતા કર્મનું અનન્યપણું ભાઈના છઠ્ઠી ગાથાના જ્ઞાયક સ્વરૂપ પ્રકાશનને વાંચી જોજો. બધા 25 પ્રવચનો છે, એમાં બીજો પારો કાઢીને વાંચજો અને ગુરુદેવ કહેતા હોય એ વાંચજો. એટલે તો હું કહું છું કે જ્ઞાનીઓની કથનની કહેવાની શૈલીમાં બહુ ફરક હોય છે. જો બધાને વિતરાગતા બતાવી છે, બધાને એક જ્ઞાયક ઉપાદેય કરાવવો છે, બીજું કાંઈ પ્રયોજન નથી, પણ કથન શૈલીમાં ફરક હોય જ છે. કોઈ વધારે તો આપણે સાધક આપણા જિજ્ઞાસુ જીવે તો હું અકર્તા છું એમ ઘૂંટણ આપણે રાખીએ કાયમ માટે. પેલા જ કરવાનું, એ તો કરવાનું છે. ભલે પક્ષ હોય, ભલે એના પ્રત્યે રાગ થતો હોય, ઈ રાગ દ્વેષ તો જ્ઞાન મધ્યસ્થ થવાનો કાળ આવશે ને ત્યારે એની ઉપેક્ષા થઈ જશે, એના પ્રત્યે નિરુત્સાહ થઈ જશે. જ્ઞાન ઉત્સાહ બધો સમાઈ જશે અને બેયના વિષયને બેયના વિષય, કેમ કે એક સમયમાં છે કરતા અને અકર્તા બેય ધર્મ. 47 નહીંમાં અકર્તા નહીં લે અને કરતા નહીં લે. બેય નહીં એક સમયમાં છે. બેય નહીંના વિષય પણ એક સમયમાં છે. તો બંને નહીંના વિષયમાં એક સમયમાં જાણતું જ્ઞાન પરિણમે છે. તો જાણવામાં આના પ્રત્યે રાગ, કરતા નહીં પ્રત્યે દ્વેષ ને અકર્તા પ્રત્યે રાગ, જાણવું એમાં એવું ન હોય
એ તો વિકલ્પમાં ખેંચતાણ હતી. જાણવાનો તો સ્વભાવ ખીલી ગયો, જ્ઞાનનો પ્રગટ થઈ ગયો. એ તો જેમ છે એમ જાણતું પરિણમે છે. આ તો બધી અતિન્દ્રિય જ્ઞાનની રમતની વાત થાય છે. આ બધી એટલે ટૂંકમાં આપણે જિજ્ઞાસુ જીવ તો હું ઇન્દ્રિય જ્ઞાનથી માપ નહીં નીકળે. આપણે છે ને માપ કાઢશું ઇન્દ્રિય જ્ઞાનથી, તો માપ ક્યાંથી નીકળે? આ તો ચૈતનનું ચમત્કારિકપણું, અતિન્દ્રિય સ્વભાવ ખીલો પોતાનો પ્રગટ થયો. એની તાકાત તો કેવળ જ્ઞાનનો કટકો કહેવાય ને. ચોથા ગુણસ્થાને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ્યું, એ કેવળ જ્ઞાનની જાતનું છે. એ કેવું હોય? સિંહનું બચ્ચું ભલે નાનું હોય, પણ એ આમ 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 જેમ ખાં કરે ને, તો બકરાના ટોળા ભાગી જાય. ઈ નાનું બચ્ચું હોય તોય. કેમ? તો કે ઈ સિંહની જાતનું છે. એમ આ સર્વજ્ઞ સ્વભાવની અંશ ખીલો છે, પણ સર્વજ્ઞની જાતનો છે. ઈ સર્વજ્ઞ સ્વભાવ જે કેવડી પરમાત્મા થાય ને પ્રગટ થાય, એનું આ નાનું બચ્ચું પ્રગટ થયું છે, નાનો અંશ પ્રગટ થયો છે. જાત એક જ છે. એટલે એની જાતનું માપ તો અતિન્દ્રિય જ્ઞાનની કોઈ તાકાત, કોઈ અનંતતા, કોઈ અચિંત્યતા, કોઈ અદ્ભુતતા, એનો કોઈ વિલાસ, એની કોઈ સૂક્ષ્મતા, એની કોઈ ગરિમા, જે શબ્દોથી ના કહી શકાય. એ પરિણમીને જાણે છે, એને ખબર પડે છે કે આમાં કેટલો માલ છે, કેટલું ગાંભીર્ય છે, કેટલી ઊંડપ છે, કેટલી વિશાળતા અને મધ્યસ્થતા. કૃપાળુદેવ કે છે ને, જૈન દર્શન છે એ મધ્યસ્થ છે, વિશાળ છે. આ વિશાળતા પ્રગટ થઈ અંદરમાંથી, એનું નામ જૈન દર્શન. જીન શાસન કોણ? તો કે શુદ્ધ આત્માની અનુભૂતિ, એનું નામ જીન શાસન. તો આ જૈન દર્શન ક્યાં છે? જૈન ધર્મ ક્યાં છે? તો કે વિતરાગી પરિણામ પ્રગટ થયા એમાં. તો આ જૈન શાસન પ્રગટ થયું. એ કેવું ચમત્કારિક હોય! અદ્ભુત કોઈ લીલા છે જ્ઞાનની તો. ચાલો, હવે કઈ પ્રશ્ન હોય તો બોલો, તો આપણે નહીતર આગળ. જિજ્ઞાસુ જીવે કરવાનું શું? કરવાનું, હું જ્ઞાયક ત્રિકાળ ધ્રુવ છું એમાં જ સ્થિર નથી થયો. એ હરી ફરીને પર્યાય ઉપર ને ભેદ ઉપર વયો જાય છે. એ એની ભૂલ છે મોટામાં મોટી. ત્રિકાળ જ્ઞાયક ધ્રુવ પરમાત્મા છું, ચિદ બિંબ છું, એમાં સ્થિર નથી થતો, એમાં એકાગ્ર નથી થતો, એની અંદર ચોંટી નથી જતો, અહીંયા ચીપકી નથી જતો કે હું તો આ જ છું. સોગાની જે કીધું ને, મેં તો ધ્રુવ ખૂંટા હું. ઉપયોગ ફરી ફરીને ક્યાં? મેં તો ઉપયોગને ખીલે બાંધી દીધો, ફરી ફરીને ક્યાં ફરશે? એમ પરિણામને ખીલે બાંધી દો, ધ્રુવ ખૂંટાને. પરિણામ જઈ જઈને કેટલા આગળ જશે? એની સીમા આવી ગઈ, મર્યાદા આવી ગઈ. એ પીછેહટ થઈ ગયા પરિણામ. હવે ફરી ફરીને ધ્રુવ ખૂંટે જ આવશે એ પરિણામ. એને વિષય મળી ગયો, અનંતકાળથી વિષય નહોતો મળ્યો. એટલે આપણે તો એ ત્રિકાળી ધ્રુવ બિંબ, ચૈતન્ય બિંબ, પરિપૂર્ણ પરમાત્મા છું, એનો જ અહેસાસ, એની જ પ્રતીતિ, એનો જ વિશ્વાસ, એનો જ સ્વર, એની જ મહિમા હોવી જોઈએ, બીજો કોઈ નહીં. આ તો ફળ છે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ્યું. એ તો ફળ પ્રગટ્યું છે, એનો કોઈ પુરુષાર્થ નહોતો. પુરુષાર્થ તો હું જ્ઞાયક છું, પરિપૂર્ણ પરમાત્મા, એમાં પુરુષાર્થ છે અનંતો. બરાબર. એટલે ત્રિકાળી જે આપણે જે ધ્યેયનો વિષય છે એમાં હું એકત્વ સ્થાપ્યા કરું, તે વખતે જ્ઞેયનો કાંઈ વિચાર નહીં કરવાનો. બરાબર. વિચાર આવે તો ભલે ને આવે, વિચાર ઉપર વજન નથી. વિચાર તો જ્ઞાની દ્રવ્ય ગુણ પર્યાય ના કરે, સવિકલ્પ દશામાં આવે તો ન કરે. એની પેલા જ્ઞાની નહોતો થયો ને હમણાં થોડાક ટાઈમ પછી જ્ઞાની થશે, 6 મહિનાની અંદર જ્ઞાની થશે, તો વિચાર તો 7 તત્વ નહીં કરે, 9 પદાર્થ નહીં કરે, દ્રવ્ય ગુણ પર્યાય નહીં કરે. વિચાર કરે પણ વિચાર ઉપર વજન નથી. દ્રવ્ય ગુણ પર્યાયની ઉપેક્ષા થઈ ગઈ છે એકદમ. એના પ્રત્યે એનો પ્રેમ નથી, એના પ્રત્યે એની મીઠાશ નથી. એનું જ્ઞાન કરીને અહીંયાથી ખસી જાય છે, સ્વભાવમાં આવી જાય છે વારે વારે. હું તો આર્યો ને ત્રિકાળી, આર્યો ને પરમાત્મા પ્રગટપણે, એમ વારંવાર પોતાના ધ્રુવ ચૈતન્ય બિંબની જ મહિમાથી ભરેલો છે. એનો સ્વર, એનો વિશ્વાસ. હવે એ દ્રઢતા કર્યા કરીએ
પછી તે વખતે ઓલા રાગ દ્વેષ ને એવો કોઈ વિચાર ના આવે ને કે આના તરફ રાગ થયો ને આના તરફ દ્વેષ થયો? એ તો એની મેળે નહીં, તો જ્ઞાયકનો રાગ જ થશે ને. વિકલ્પ છે તો વિકલ્પમાં તો રાગ છે ને, પર્યાય પ્રત્યે દ્વેષ છે. પણ ઈ અનુભૂતિના કાળ પેલા એક એવો પીરિયડ આવી જાય છે, એક એવી ક્ષણ આવી જાય છે કે પર્યાય પ્રત્યેનો દ્વેષ ઓગળતો જાય છે અને જ્ઞાયક પ્રત્યેનો રાગ છે ઈ છૂટવા માંડે છે, એમાં ઓછો થતો જાય છે અને ધીમે ધીમે દ્વેષ અને રાગ એ બે ક્ષીણ થતા થતા ક્ષીણ થઈ જાય છે અને વિતરાગતા પ્રગટ થઈ જાય છે. જ્ઞાન છે એને મુક્ત રાખો, જ્ઞાનને ખીલવા દ્યો. આ જ્ઞાનની વાત હોય એને બંધન નથી કે એકલા ત્રિકાળીને જ જાણે, એમ ન હોય. જ્ઞાનનો વિષય સવિકલ્પ સાકાર હોવાથી બંને છે, દ્રવ્ય નહીં જાણે ને પર્યાય નહીં જાણે. એ પર્યાયને મારી ક્યાં માને છે જ્ઞાન? જ્ઞાન પર્યાય જેટલો હું છું એમ ક્યાં માને છે? પર્યાયને જાણતો પરિણમે છે જ્ઞાન સ્વભાવ. તો જાણવાનો તો એનો સ્વભાવ છે, તો સ્વભાવથી વિરુદ્ધ કેમ ઈ થશે? સ્વભાવ જેવું હોય એવું જ પરિણમનમાં આવે ને. એટલે જાણશે, બંનેને જાણશે જ્ઞાન તો. એટલે રાગ દ્વેષનો વિકલ્પ તો એના માનસિક જ્ઞાનમાં વિચાર કરે છે ત્યારે એક પ્રત્યે રાગ છે ને એક પ્રત્યે દ્વેષ છે, ઈ તો વિકલ્પમાં છે. પણ તમે પ્રતીતમાં સવિકલ્પ પ્રતીત અને નિર્વિકલ્પ પ્રતીત એવા બે ભેદ નથી. પ્રતીતમાં તો ખરેખર પ્રતીત તો નિર્વિકલ્પ જ હોય છે, પણ છતાં પણ જ્ઞાનની અપેક્ષા એ જોવામાં આવે તો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને વારંવાર લક્ષમાં લે છે તો એનું જ્ઞાન સૂક્ષ્મ થવા માંડે છે. અપેક્ષાએ એનું જ્ઞાન છે એમાં ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થવા માંડ્યું છે અને સ્વભાવની ધારાવાળું જ્ઞાન છે એ જોરવાળું થવા માંડ્યું છે. પ્રોસેસ તો બધી ભજે છે, પણ લક્ષ્ય ક્યાં છે? તો કે ત્રિકાળી જ્ઞાયક પરમાત્મા ઉપર. બસ આ બધું જાણીને છોડી દે, એની ઉપેક્ષા કરે. આપણે ઘરે સવારના પોરમાં આપણા દીકરાના લગ્ન હોય અને કોઈ માંગવા વાળા ભિખારી આવી જાય તો આપણે, અને કોઈ શેઠ મોટા આવવાના હોય તો આપણે આગતા સ્વાગતા શેઠની કરીએ એવી ભિખારીની કરશું કે આપણે કહેશું કે કઈક ખાવાનું પડ્યું હોય તો આને આપીને રવાનો કરો હવે ભિખારીને? એના પ્રત્યે કેટલી ઉપેક્ષા વૃત્તિ હોય. અને કોઈ મોટા રાજા મહારાજા કે શેઠ પધારવાના હોય તો એની આગતા સ્વાગતાની તૈયારી કેવી જોરદાર ચાલતી હોય. તો બંને આવે છે આપણા દ્વારે તો, પણ બંનેમાં આવવામાં ફરક છે. એક પ્રત્યેની મહિમા છે, એના પ્રત્યેની અર્પણતા છે, એ આવે એમાં પ્રસન્નતા છે. એ આવે મારા ઘરે મોટા શેઠ ને રાજા એમાં પોતાની મહત્તા ને મોટાઈ ભાસે છે, અને ભિખારી આવ્યો એમાં પોતાની લઘુતા ભાસે છે. ફરક બરાબર. પડે ને એમાં. એટલે ત્રિકાળી ધ્રુવ સિવાયના જે બી વિચાર આવે એ બધા ભિખારી જેવા. એને એને એના ઉદાસીનતા રહે છે, એના પ્રત્યે એને છે ને હા, ખાસ નથી બિલકુલ, કે એમાં એનો ઉપયોગ વારંવાર અહીંયા લાગી જાય, એના વિચારમાં કલાકો ને કલાકો ચાલ્યા જાય, ભેદોના વિચાર એને બહુ રસપ્રિય લાગે, એમાં પોતાનો રસ એકદમ એમાં ભળી જતો હોય, એમ ના હોય. વિચાર આવી જાય, આવીને વયા ગયા, એને આન માન ન આપે, આવી ગયા તો વયા, આવી ગયા ને ગયા, બસ. અને જ્ઞાયકમાં તો એની રસ ને પ્રીતિ ને પ્રેમ છે, એનો ઉલ્લાસ વર્તે. જ્ઞાયકમાં તો પોતાનું વીર્ય ઈ બાજુ ફોરવાય, આખું સ્વભાવ બાજુ. બરાબર. પછી એવો સવાલ આવે કે પછી તત્વ ચર્ચા પણ ન ગમે. ન જ ગમે ને, આત્મા ગમે એને તત્વ ચર્ચામાં શું પ્રેમ આવે ને શું હોશ આવે? હોશ તો જ્ઞાયકમાં એને ગોઠવી દીધી બધી. પ્રસન્નતા તો જ્ઞાયકમાં છે એની, એનું ચિત્ત તો જ્ઞાયક ઘૂંટાય એમાં પ્રસન્ન રહે છે. જ્ઞાયક જ્યાં ઓટ આવી જાય તો એને કઈ ગમતું નથી કે અરે આજ મારો જ્ઞાયક ક્યાં વયો ગયો, આજે આટલો ટાઈમ નીકળી ગયો ને મારા જ્ઞાયકમાં મને કેમ મારો સમય ન ગયો એમાં, એમ એને એના વિરહ લાગે છે જ્ઞાયકનો તો. બરાબર. કરવા જેવું એ જ છે.
હા, ત્રિકાળીની જ મહિમા ને ત્રિકાળી પ્રત્યેની જ અર્પણતા હોવી જોઈએ. એકની જ પ્રીતિ, એકની જ રુચિ, એકનું જ લક્ષ્ય, એકનું જ શ્રદ્ધાન, એમાં આ બધું પ્રોસેસ ભજી જાય છે. બરાબર. આપણે કરવાની સમજવા માટે બધું સમજી લઈએ, જાણવાના વિષય આવે તો એને બરાબર ગુરુદેવ જણાવતા હોય તો જાણી પણ લઈએ, પણ રસ રુચિ ના હોય. આપણે ઘરમાં આપણા ભાણાની અંદર મેસૂબ પીસાય અને ભાણાની અંદર સૂકી ઝાડનો લાલ ઝાડનો રોટલો પીસાય, તો આપણને શેમાં રસ આવે? કયું ખાણું ખાવામાં ગમે? મેસૂબ જ ખાવું ગમે. લાલ જુવારની ફોતરાનો રોટલો છે, એમાં શું મીઠાશ લાગે ખાવામાં? એને ખબર છે કે મારો આનંદ મૂર્તિ મારે પાસે આ પ્રગટ પડ્યો છે, છલોછલ ભરેલો સાગર છે, સમુદ્ર છે, અનંત આનંદથી હું ભરેલો ભગવાન છું. મારી પર્યાય બધી મારામાંથી જ આવવાની છે. આનંદોની તરંગો સ્વભાવમાંથી જ ઉછળવાની છે, એમ એને પાકી શ્રદ્ધા છે. એટલે 12માં આનંદ અને સુખ છે, એમ હવે વૃત્તિમાં ને પ્રવૃત્તિમાંથી હટી ગયું. અનંતકાળથી વૃત્તિ પરમાં સુખ લેવા દોડતી હતી ને, પરમાં આનંદ લેવા દોડતી હતી કે સારું જમી લઉં તો મને સુખ મળશે ને આનંદ મળશે, સારા પદાર્થોને સૂંઘી લઉં તો સુખ ને આનંદ મળશે. એમ હવે પ્રવૃત્તિ ને વૃત્તિ સંકેલાઈ ગઈ છે એકદમ. એની મર્યાદામાં વર્તુળમાં આવી ગયો છે ઈ જીવ, એવો જીવ. બરાબર. એકદમ સાચી વાત કરી, કરવા જેવી વાત કરી. રસિકભાઈ, બરાબર છે ને? ઓકે, ચાલો આગળ આપણે એટલે દ્રષ્ટાંત અહીંયા આવ્યા ને આપણે. હા, અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે દીવાની જેમ. કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. જો દ્રષ્ટાંતે કેવું સરસ આપ્યું છે. દીપકને પ્રસિદ્ધ કરે તો પણ દીપક છે, અને દીપક એની શિખાને પ્રસિદ્ધ કરે તો પણ દીપક છે, અને દીપક કદાચિત ઘટપટને પ્રકાશિત કરે તો પણ દીપક તો દીપક છે. તમે દીપકમાં શું તફાવત આવ્યો? દીપકમાં શું ફેરફાર થયો? કાંઈ ફેરફાર નથી થયો. દીપક તો દીપક જ છે. કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. જો કર્તા આત્મા, ત્રિકાળી દ્રવ્ય કર્તા, નિર્મળ પર્યાય કર્મ, એનું નામ તો અન્યપણું થઈ ગયું, અનન્યપણું ન રહ્યું. પણ જે આ કર્તા કર્મનું અનન્યપણું છે ને, એ સ્વાનુભૂતિના કાળે જ થાય, નિર્વિકલ્પ ધ્યાનના કાળે જ થાય. આ કર્તા કર્મનું અનન્યપણું, એ સિવાય કર્તા કર્મનું અનન્યપણું ન હોય, અન્યપણું હોય. એટલે કે છે કર્તા કર્મનું અનન્યપણું હોવાથી પરિણામી આત્મા જ કર્તા ને પરિણામી આત્મા જ કર્મ, એમાં ભેદ નથી. આ કર્તા અને આ કર્મ એવા બે પરિણામી નથી. એક જ પરિણામી કર્તા છે ને એ જ પરિણામી કર્મ છે ને એ જ પરિણામી સાધન છે ને એ જ પરિણામી સંપ્રદાન છે ને, એવા ષટકારકના ભેદ નથી. ભેદનો પક્ષ છૂટી ગયો, ભેદનું લક્ષ છૂટી ગયું. ભેદકારકનો પક્ષ છૂટે છે ત્યારે તો જ્ઞાન મધ્યસ્થ થાય છે, ત્યારે જ્ઞાનમાં અનુભવ થાય છે શુદ્ધાત્માનો. વિકલ્પ છૂટી ગયા બધા. કર્તા કર્મના અનન્યપણામાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થઈ ગઈ, એટલે જ્ઞાયક જ છે. એ પરિણામી જ્ઞાયકની વાત છે આ. જો એમાંય જ્ઞાયક જો સમ્યક એકાંત કર્યું, અપરિણામી ને જ લગાવે ને પરિણામીમાં જ લગાવ્યું. આ જ્ઞાયક પરિણામી જ્ઞાયક છે એ નિષ્ક્રિય છે. કેવો નિષ્ક્રિય છે? તો કે રાગની ક્રિયાથી રહિત છે, ખંડ જ્ઞાનથી રહિત છે, ભાવેન્દ્રિયનો બિલકુલ એમાં હસ્તક્ષેપ નથી, એવો જ્ઞાયક પ્રગટ થયો છે. એનાથી ભિન્ન જ્ઞાયક પોતે છે. એટલે જ્ઞાયક જ છે. આપણે હવે તે આપણે સાદા શબ્દોમાં કહીએ કે કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ
પર્યાય પર્યાયને જાણે તે એક અનન્યપણું, અથવા તો પરિણામી દ્રવ્ય પરિણામને જાણે એમ પણ કહેવાય. એટલે પોતે અહીંયા પોતાનું ખરેખર ગુરુદેવ ભલે પર્યાય લે છે, ગુરુદેવ તો વસ્તુ સ્વરૂપ બતાવવું છે કે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, એટલે ગુરુદેવ એમ કે પર્યાય અહીંયા લેવી હો, પણ ખરેખર પર્યાયનો ભેદ નથી અહીંયા લેવો. અહીંયા દ્રવ્ય પર્યાય વચ્ચે કોઈ ભેદ નથી, અભેદ વસ્તુ છે. આ નિર્વિકલ્પ ધ્યાનના કાળે જ અભેદ નહીં પ્રગટ થાય છે. એને અભેદ નહીં કહેવાય કે બે વચ્ચે ભેદ નથી દેખાતો, દ્રવ્ય પર્યાયનો ભેદ નથી દેખાતો, ધ્યેય અને જ્ઞેયનો ભેદ નથી દેખાતો, કર્તા અને કર્મનો ભેદ નથી દેખાતો, અકર્તા અને કર્તાનો ભેદ નથી દેખાતો. એવું અભેદ નહીં અનુભવના કાળે જ પ્રગટ થાય છે, અને એને આવું સ્વરૂપ દેખાય છે અનન્યપણે. વિકલ્પ નથી ને, વિકલ્પમાં ભેદ પડે. એક ગોખી જ આ સમજી જ લેજો કે જ્યાં વિકલ્પ હોય ત્યાં ભેદ પક્ષ ખડો થાય, ત્યાં ભેદના કારક જ ઉભા હોય. અને જ્યાં નય પક્ષ છૂટે તો ત્યાં અનન્યપણું હોય, ત્યાં ભેદના કારક ન હોય. જેવું સ્વરૂપ છે એવું જાણે છે, કર્તા કર્મનું અનન્યપણું ને જાણે છે અહીંયા તો. એટલે પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો માટે પોતે કર્મ. જો અહીંયા પોતે પોતે જ રાખશે, દ્રવ્ય પર્યાય કાઢી નાખ્યા કે દ્રવ્યને જાણે માટે કરતા અને પર્યાયને જાણે માટે કર્મ, કાંઈ નહીં. જો પોતેમાં અનન્યપણું, પોતેમાં અભેદ નહીં લે છે. પોતે જાણનારો માટે પોતે કરતા. હવે કયો જાણનારો? અપરિણામી જાણનારો કે પરિણામી જાણનારો? તો કે એવા ભેદ સવિકલ્પમાં હતા, એવા ભેદ નિર્વિકલ્પમાં નથી. પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો માટે પોતે કર્મ. જો આ અભેદ નહીં પ્રગટ થઈ, હવે પોતે જ આવ્યું બધેમાં. દ્રવ્ય પર્યાયના ભેદ મટી ગયા. દ્રવ્ય રૂપ રહી ગયું ને પર્યાય રૂપ રહી ગઈ. બંનેના પ્રદેશ જેમ છે એમ પ્રદેશ ભેદ રહી ગયા, પણ આ દ્રવ્ય છે ને આ પર્યાય છે એવા વિકલ્પ છૂટી ગયા, નહીં પક્ષ છૂટી ગયા, પક્ષાંતિક્રાંત જ્ઞાન થઈ ગયું. આ પર્યાયની વાત છે હો. પોતે જાણનારો માટે કરતા અને પોતાને જાણ્યો માટે કર્મ, એ પર્યાયની વાત છે હો. એટલે પરિણામીની વાત છે. આત્માના લક્ષ્ય આત્મા થઈને આત્માને ઉપાદેયપણે જાણે છે. આત્મા વડે આત્માથી આત્માને જાણતો પરિણમે છે. એવા પ્રવચન સારમાં, સમય સારમાં કેટલી જગ્યાએ શબ્દ આવે કે આત્માથી જાણતો માનતો, આત્મા વડે આત્માથી પોતાને જાણતો. તો અહીંયા અભેદની જ વાત છે બધે, અહીંયા ષટકારકના ભેદ નથી. એમ અહીંયા પર્યાયની વાત છે. આ કર્તા કર્મનું અનન્યપણું છે ને, એ વાત નિર્વિકલ્પ પર્યાયની જ છે. પણ નિર્વિકલ્પ પર્યાય અહીંયા હવે પર્યાય નથી. જો તમે પર્યાય કયો તો એ પરદ્રવ્યમાં જશે, અને એને પરિણામી કહેશો તો અહીંયા નિર્વિકલ્પપણું સિદ્ધ થશે. એટલો ફરક છે. એટલે કે છે પર્યાયની વાત છે હો. જાણનારને જાણ્યો અને પ્રમેયને જાણ્યું. જો જાણનારને જાણ્યું એટલે ત્રિકાળીને જાણ્યું, અને પ્રમેય એટલે જે જ્ઞેય થયું, જ્ઞાયક આખો જ્ઞેય થયો, દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું સ્વજ્ઞેય થયું, એને પણ જાણ્યું. એ જાણવાનું પર્યાયનું કાર્ય કરતા જ્ઞાયક. જો એ જાણવાનું જે કાર્ય થયું, એ કાર્યનો કરતા જ્ઞાયક, એ કાર્ય પણ જ્ઞાયક, અને એનું એ કાર્ય. એટલે પર્યાય કીએ તો જ એને સમજાય ને કે આ વાત છે એ પરિણામીની છે. દ્રવ્ય ત્રિકાળી દ્રવ્યની વાત નથી. જો અહીંયા પર્યાય શબ્દ ન લગાવે ને જાણનારનું કાર્ય, જાણનારનું પ્રમેય, ને જાણનારનો કર્તા, જાણનારનું કર્મ,
તો એને સમજાય જ નહીં. એટલે આટલો પર્યાય કહીને ખુલાસો કરવો પડે છે કે પર્યાયનું કાર્ય કર્તા જ્ઞાયક. જો પર્યાયનો કર્તા એ પર્યાય, પર્યાયનું કાર્ય એ પર્યાય, પણ એનું નામ શું? તો કે જ્ઞાયક. એટલે કેવો જ્ઞાયક? તો કે પરિણામી જ્ઞાયક. એનું એ કાર્ય છે એ રાગ, એટલે રાગનો અર્થ કર્યો વ્યવહાર. વ્યવહાર જાણ્યો એટલે કે એમાં પ્રતિભાસે છે, માટે વ્યવહાર કરતા અને જાણવાની પર્યાય કર્મ એટલે કાર્ય એમ નથી. એમાં રાગનો તો પ્રતિભાસ છે, રાગ અબુદ્ધિપૂર્વકનો છે, તો છે એનો પ્રતિભાસ તો હોય. તો પ્રતિભાસ થાય છે ત્યારે વ્યવહારને જાણ્યો છે? તો કે ના. વ્યવહાર કરતા અને જ્ઞાનની પર્યાય કર્મ એમ છે? તો કે ના. તો કે તો શું છે? તો કે જાણવાની પર્યાય કર્મ અને જાણવાની પર્યાય જ કાર્ય એમ છે. પણ રાગની પર્યાય છે ઈ કર્તા અને જ્ઞાનની પર્યાય કર્મ એમ નથી. કેટલું સમાડ્યું છે. શોભનાબેન, હા, બોલો. શોભનાબેન, આ ત્રિકાળીને કરતા ને કર્મ એ કયો ખાંડ કે જીવની દ્રષ્ટિ ત્રિકાળી ઉપર હોય છે એટલે થયું કે નહીં? જો ત્રિકાળી ખરેખર તો કર્તાનો આમાં નીચે આવશે. આપણું છેલ્લું વાક્ય છે ને આમાં, જો આમાં સાવ છેલ્લું વાક્ય નીચે 220 પેજમાં વાંચો, ગુરુદેવ જ કહેશે, એટલે હું નથી કહેતી. આખું દ્રવ્ય છે એ તો ધ્રુવ છે. એ તો કરતા કેવું? એ તો ઉપચારથી છે. જો એને કરતા કેવું? ઈ વ્યવહારથી છે, બરાબર છે. ઉપચારથી છે. જો એટલે ત્રિકાળી દ્રવ્યને ક્યાંય કરતા કીધો હોય ને, કરતા કર્મ અધિકાર હોય તો એમાં કરતા પણ કહે, અધિકાર કરતા કર્મનો છે. તો આપણે એમાં એમ સમજવું કે અકર્તાને કરતા કહે છે તો ઈ ઉપચારથી કહે છે. ઉપચાર કેમ આવ્યો એવો? તો કે ઉપચાર જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયનો એવો પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવે, કાર્યમાં કારણનો ઉપચાર કરવામાં આવે, અથવા તો કેમ ઉપચાર આવ્યો? તો કે છે તો પર્યાયનો કરતા પર્યાય ને પર્યાયનું કર્મ પર્યાય, ષટકાર પર્યાયમાં છે, છતાં પણ દ્રવ્ય એ સમયે અનન્ય થઈને પરિણમે છે. તો પર્યાય ને દ્રવ્ય અભેદ છે એક સમય પૂરતા. તો પર્યાયનો ઉપચાર દ્રવ્ય ઉપર આપીને પણ દ્રવ્યને કરતા કહેવામાં આવે છે. પણ ઈ ઉપચારના કથન છે એમ આપણે જાણવું જોઈએ. જ્યાં જ્યાં ત્રિકાળી દ્રવ્યને કરતા કીધું હોય ઈ વ્યવહારથી છે, પ્રમાણ જ્ઞાન કરાવવા માટે છે, જ્ઞાન કરાવવા માટે છે. શ્રદ્ધામાં એમ છે નહીં. એમ આપણે તરત જ ભાગલો પાડી દઈએ તો આપણું જ્ઞાન એકદમ ચોખ્ખું રહે, ક્લિયર ના, રહે. બરાબર. હા, બરાબર છે કે અપરિણામી તો પરિણામી ક્યાંથી થાય? પણ એવું સમજ્યું છે કે જેમ કહીએ ને વ્યવહારથી કે જીવની દ્રષ્ટિ ક્યાં હોય, પર કે સ્વ કે પરમાં, તો એ સમયે દ્રષ્ટિ ત્રિકાળી ઉપર હોય એટલે એ કારણરૂપ, એને કારણ પરમાત્માને એવી રીતે, એટલે સમયસરમાં એમ કે છે કરતા કર્મનું અનન્યપણું, એટલે એમ સમજાય ને, કારણ કે જો દ્રષ્ટિમાં ત્રિકાળી છે. પરમાત્મા કીધો ને, ભગવાન આત્માને કારણ પરમાત્મા, તમે હમણાં બોલ્યા ને કે કારણ પરમાત્મા, તો ઈ નિર્મળ પર્યાયની અપેક્ષા એ નિર્મળ પર્યાયને લક્ષ કોનું છે? ત્રિકાળી. રાઈટ, આશ્રય કોનો છે? ત્રિકાળી ભગવાન આત્માનો. એને ઉપાદેય કોને બનાવ્યો છે? હું જ્ઞાયક છું ત્રિકાળી એને, બરાબર ને? બરાબર. કાર્યનો કાર્ય થયું એનો ઉપચાર કારણ ઉપર આપીને ભગવાન આત્માને કાર્યની અપેક્ષાએ, આશ્રયની અપેક્ષાએ, ઉપાદેયની અપેક્ષાએ એને કારણ કીધો. હવે
એને દ્રષ્ટિના વિષયથી જોવામાં આવે એ જ કારણ પરમાત્માને તો પર્યાયનું કારણ તો પર્યાય છે. હું તો સદા કારણ સ્વરૂપ રહેલો છું. હું તો પર્યાયનો કરતાય નથી. 320 ગાથામાં કીધું ને પર્યાયનું કારણ એ નથી. 320 ગાથા સમયસારની એમાં કારણ પણ હું કાઢી નાખ્યું. હું પર્યાયનું કારણ થતો જ નથી 3 કાળમાં. હું તો એવો અકારણ પરમાત્મા છું. જો એક જ સમયમાં દ્રષ્ટિ અને જ્ઞાન એની સંધિ છે. દ્રષ્ટિ એમ કે હું અકારણ પરમાત્મા છું ને જ્ઞાન એમ કે હું કારણ પરમાત્મા છું. તો બંને સાચા છે, કોઈ ખોટા છે એમ નહીં. તો આપણે સમજવું પડશે કે કાર્યની અપેક્ષાએ નિર્મળ પર્યાયની અપેક્ષાએ આત્માને કારણ કીધો. કાર્ય છે તો એનું કારણ કોણ? આશ્રય કોનો હતો? તો કે ત્રિકાળીનો. તો આશ્રયની અપેક્ષાએ કારણ પરમાત્મા કહેવાય. અને એને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ નિરપેક્ષ પરિણામ માત્રથી નિરપેક્ષ એકાંત શુદ્ધ નિતાંત પરિશુદ્ધ જ્ઞાયકને જોવામાં આવે તો એ અકારણ પરમાત્મા છે સદાય. કોઈ પર્યાયનું કારણ થવાનો એનામાં ધર્મ જ નથી. સમજાણું? હલો. બરાબર. હા હા હા, સમજાણું. તમે બહુ સરસ સમજાય. હા, એટલે બંને વિવિક્ષા જેમ જેમ આપણે ગુરુદેવ જ્યાં જેમ જ્ઞાન કરાવતા હોય આપણે બરોબર એની સાથે સાથે ચાલ્યા કરવું. અને જ્યાં જે કથન કરતા હોય એની વિવિક્ષા, એની લિમિટ, ત્યાં શું કેવું છે, ત્યાં શું પ્રયોજન સિદ્ધ કરવું છે, કઈ નયનું કથન છે, એનો અધિકાર શું છે, શાસ્ત્ર કયું છે, એમ જે ઓલું કીધું છે ને કે એક એક વાક્યમાં 5 લગાવવા. આ કઈ નયનું કથન છે, નયાર્થ, શબ્દાર્થ, આગમાર્થ, મતાર્થ, આગમાર્થ, બરાબર. મતાર્થ. હા, એ 5 5 પાઠ લગાવો બોલ કરવા. તો તમને 5 બોલ લગાવો તો તમે એના મૂળ સુધી પહોંચી જાઓ કે એને શું કેવું છે એ સ્પષ્ટ થઈ જાય. ચિતાર આપણા જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપનો ચિતાર એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. ગળ મથલવાળું નહીં ને ભેળસેળ્યું નહીં. જેમ છે એમ સમજી લેવાનું. પછી આ બધું સમજીને જ્ઞાન કરીને જ્ઞાનને સંક્ષેપી દેવાનું. હું તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક પરમાત્મા છું. આ બધું જાણપણું તો ઘણું થઈ ગયું. હવે 11 અંગનો પાઠી આવી રીતના હું થઈ ગયો જાણીને. એમાં મારા પ્રયોજનની સિદ્ધિ નથી. મારા પ્રયોજનની સિદ્ધિ તો હું ત્રિકાળી જ્ઞાયક પરમાત્મા છું. વર્તમાનમાં હાજરા હજુર દેવાધિદેવ છું. 3 લોકનો નાથ છું. વિશ્વની ઉપર તરતો વિશ્વથી ભિન્ન એવો ચૈતન્ય પદાર્થ છું. એમ વારંવાર પોતાને લઢણમાં લે છે સમજીને. આ બધું સમજણ કરે જ્ઞાનમાં જેમ છે એમ જાણે, પણ જ્ઞાનને પછી ગૌણ કરી નાખે ને ત્રિકાળીને મુખ્ય કરે વારંવાર. સમજાણું? એ આત્માર્થીનું કર્તવ્ય. સરસ. આ ટૂંકમાં અકર્તા વત્તા કર્તા કર્મ નું અનન્યપણું એટલે એમાં શ્રદ્ધા અને જ્ઞાન બંનેનો સમન્વય થાય છે. એટલે કે શું કહેવાય, દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય ભેગો મળી અને અનુભવ થાય છે. હા, બંને આવી ગયા. કર્તા કર્મના અનન્યપણામાં બધું સમાઈ ગયું, કાંઈ બાકી ન રહ્યું. રાઈટ. હા, હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ત્યાર પછીનો આમાં લઈએ 220 ના પેજ ઉપર. હા. ઓલું કહે કે મેં 15 દિવસમાં સમયસાર વાંચી નાખ્યું. બાપા, ભાઈ, તારો પ્રભુ કોણ છે? અરે, એને જાણવા માટે ભાઈ, એમ કે આવો મહાન પરમાત્માને જાણવા માટે તું 15 દીમાં વાંચી નાખ. અને હું ભાવ પકડાય એમ કે છે ગુરુદેવ. આહા, અરે, અનંત કાળના પરિભ્રમણમાં કોઈ દી આ સાચો પ્રયત્ન એને કર્યો જ નથી. જો ઉપરથી તો બહુ ડાળખા પાંદડા તોડ્યા. સાચો પ્રયત્ન, પેલા સાચો પ્રયત્ન થાય ને પછી સમ્યક થાય. સાચો પ્રયત્ન એને કર્યો જ નથી. ઊંધે પ્રયત્ને એને માન્યું કે અમે કંઈક કરીએ છીએ, ધર્મ કરીએ છીએ. હેરાન થઈને 4 ગતિમાં રખડે છે. ધર્મ તો થતો નથી.
પણ 4 ગતિમાં રખડવાનું ફેરો થઈ ગયો એનો. અહીં કહે છે ભગવાન આત્મા જ્યારે સર્વજ્ઞપણે સ્થાપ્યા ને, જ્યારે એને સર્વજ્ઞ સ્વભાવીનું ભાન થયું. જો શું કે છે, ભગવાન આત્માને સર્વજ્ઞપણે સ્થાપ્યા. હું જાણનાર છું, તો જાણનાર કેવો છે? સર્વજ્ઞ સ્વભાવી છે, જ્ઞ સ્વભાવી છે, મારો જ્ઞ સ્વભાવ છે, એમ પોતાને સ્થાપ્યો, જ્ઞાનમાં સ્થાપ્યા ને જ્યારે એને સર્વજ્ઞ સ્વભાવીનું ભાન થયું, પેલા સ્થાપના સાચી થાય, પછી જેવી સ્થાપના કરી છે એનું ભાન સમ્યક થયું. જો ગુરુદેવ કે છે સર્વજ્ઞ સ્વભાવીનું ભાન થયું, આહા, ત્યારે તેને સ્વ જાણનારને તો જાણ્યો. ત્યારે શું થયું? સ્વભાવનું ભાન થયું. ત્યારે શું થયું? તો કે જાણનાર ભગવાન આત્માને તો જાણ્યો, સ્વને તો જાણ્યું, પણ તે વખતે પરને જાણ્યું. એ વખતે પણ જો તે વખતે પરને જાણ્યું છે, એ વખતે પણ જાણનારની પર્યાયને જ એ જણાયો છે. જો ગુરુદેવ બે વાત કરશે. સર્વજ્ઞ સ્વભાવ જણાણો, એને જાણ્યો એ વખતે, હવે જ્ઞાની થયો તે વખતે પરને જાણ્યું છે. જો ગુરુદેવ કે છો, એટલે પરનો પ્રતિભાસ જ્ઞાનની સ્વચ્છતામાં પર્યાય એક જ, સમય એક, ધર્મ એક સમયમાં 3. એક સમયમાં પ્રતિભાસ પણ થાય છે ને એ સમયે લક્ષ જ્ઞાનની પર્યાયને પ્રતિભાસ ઉપર નથી. જ્ઞાનની પર્યાયને લક્ષ તો ત્રિકાળી જ્ઞાયકનું જ વર્તે છે. અને એ સમયે જ્ઞાનત્વ કેવું થયું? જ્ઞાન કેવું પ્રગટ થયું? તો કે જ્ઞાન જેવા ધર્મ જેમ જેમ ભજે છે એને જ્ઞાન મધ્યસ્થ થઈને બધું જાણી લે છે. કઈ જાણવાનું બાદ બાકી ન રહે એવો જ્ઞાનનો અચિંત્ય અનંત સ્વભાવ ખીલી ગયો છે, પ્રગટી ગયો છે આવો સ્વભાવ. એટલે ગુરુદેવ કે છે જાણનારની પર્યાય તરીકે એ જણાયો છે. જો રાગ જણાય છે એ વખતે પણ જાણનારની પર્યાયમાં જ એ જણાયો છે. જાણનારની પર્યાય તરીકે એ જણાયો છે. તો જાણનારની પર્યાયમાં શું છે? જ્ઞાન. તો શું જણાણું છે? જ્ઞાન. તો જ્ઞાનમાં શું જણાણું? જ્ઞાન. તો જ્ઞાનમાં રાગ જણાયો છે એમ હમણાં કહેતા હતા ને ગુરુદેવ, તો કે આ બધા ભાના કાગળ છે, તને ઉકેલતા નહીં આવડે. જ્ઞાનમાં તો જ્ઞાન જ જણાય છે, રાગનો તો માત્ર પ્રતિભાસ છે. રાગનો પ્રતિભાસ દેખીને અમારે કેવું પડે છે કે રાગ જણાય છે. અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી કે એને અમે કેમ બતાવીએ. રાગ જણાય છે, તો કે રાગની પર્યાય તરીકે પરને જાણ્યું છે, રાગની પર્યાય તરીકે જાણ્યું છે, તો કે ના, એ તો જાણનારની પર્યાય પણ જણાયો છે. જાણનારની પર્યાય તરીકે જણાયો છે. રાગની પર્યાય છે, રાગની પર્યાય તરીકે છે માટે જાણે છે એમ નથી. રાગની પર્યાય તરીકે છે એટલે રાગની પર્યાય પ્રતિભાસે છે, ત્યારે રાગને જાણે છે એમ નથી. જો આ નિષેધ કેટલો ગુરુદેવ કરે છે વ્યવહારને જાણવાનો. જો એક જ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય પણ છે ને એક જ જ્ઞાનની પર્યાયમાં વ્યવહાર પણ છે. વ્યવહારને ઉથેપતા જાય છે ને નિશ્ચયનું ભાન કરાવતા જાય છે ને નિશ્ચયને સ્થાપતા જાય છે ગુરુદેવ. વ્યવહાર રાખશે, રાગની પર્યાયનો પ્રતિભાસ નહીં હટાવે. કેમ કે પ્રતિભાસ બંધ મોક્ષનું કારણ જ નથી. પ્રતિભાસ થવાથી અહીંયા જીવ રાગી થઈ ગયો એમ નથી, ને પ્રતિભાસ થાય છે માટે જ્ઞાન છે એ મલિન થઈ ગયું એમ નથી. પ્રતિભાસ ભલે ને હો લોકાલોકનો હો, રાગનો હો, વિષ્ટાનો હો, દુર્ગંધનો હો, એમાં શું પ્રતિભાસ છે ને એ તો મારી જ્ઞાનની સ્વચ્છતા છે. અને મારા જ્ઞાનમાં તો મારી સ્વચ્છતા જ જણાય છે, જ્ઞેય જણાતું જ નથી. જો આમાંથી બધામાંથી આમાંથી આ નીકળે છે સ્વર. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, હા, બરાબર. એટલે
પછીનો પેરેગ્રાફ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. આ તો પુસ્તક સામે છે અહીંયાથી. ઓકે. બરાબર. હા. હવે જીનવાણી સ્તુતિ લઈ લે. હાજી. વાણી કે જ્ઞાન સે सूझे लोकालो वाणी मस्तक नमो सदा देत हूँ. परम परम मंगलकारी वितरागी कल्याणकारी जिनवाणी मात नो जय हो. જય હો જય હો. अनंत अनंत उपकारी अध्यात्म मूर्ति अध्यात्म युग पुरुष कृपाळु कहान દેવનો જય હો पूज्य पूज्य भगवती मात માતનો જય હો सनातन विद्वान दिगंबर जैन જૈન धर्म બનો જય હો જય જયકાર હો. શોભનાબેન જય જીનેન્દ્ર. જય એ હા જીનેન્દ્ર શોભનાબેન. જય જીનેન્દ્ર. શોભનાબેન એક જ સવાલ છે જે રજનીભાઈએ પૂછ્યો ને અમારી દશામાં કે હા. શું પ્રક્રિયા ચાલુ હોય અંદરની, તો એ હા. 17-18 ગાથાનું જ વાત થઈ ને કે એમાં મને જ્ઞાનનો એમાં પ્રતિભાસ થાય છે ને એ જ જણાઈ રહ્યો છે. હા તો હા એના ઉપર જ મધ્ય બિંદુ હોય ને કોન્સન્ટ્રેટ. હા એ વાત ઉપર એ વાત વચની લાગે એને. એ વાતને સાંભળીને હલકી કરીને છોડી ન દે. એ Right. વાતને વારંવાર એપ્લાય કરે, વારંવાર લક્ષમાં લેવાનો પ્રયત્ન કરે. આવો જ મારો સ્વભાવ છે એમ નિશંક થવા માંડે એ વાત ઉપર. બરાબર છે. અચ્છા, બહુ સરસ. થેન્ક યુ.